અમદાવાદના એરપોર્ટ પર ઝોન 4 એલસીબી ટીમની કાર્યવાહી છે। એરપોર્ટ પરથી 700 લીટરથી પણ વધુ એટીએફની ચોરી ઝડપાઈ છે। એરપોર્ટ પર વિમાન માટે વપરાતા એર ફ્યુઅલની ચોરી થઈ છે। કાર્ગો ટર્મિનલની નજીક ટેન્કરમાંથી જ ચોરી કરતા હતા। એર ફ્યુઅલ ચોરીમાં સંડોવાયેલા 2 શખ્સોની ધરપકડ પણ કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ તોમર, દીપુસિંહ રાજપૂતની ધરપકડ પણ કરાઈ છે। આજરોજ એલસીબી ઝોન 4ની ટીમને એક બાતમી મળી કે એરપોર્ટમાં કાર્ગો ડેપો પાછળ જે ખુલ્લી જગ્યા છે ત્યાં એક ટેન્કરમાંથી એટીએફની ચોરી થઈ રહી છે। એ બાતમી આધારે પોલીસે ત્યાં રેડ પાડી અને ત્યાં એક એટીએફ ભરેલું ટેન્કરમાંથી એને પંચર કરીને 2 આરોપીઓએ ફ્યુઅલ ચોરી કરતા હતા। આ 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ એવરનસિંહ રાજપૂત, આ 2 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધું છે અને આ એક લોડિંગ રિક્ષા જેમાં આ ફ્યુઅલ ચોરી કરીને નાખતા હતા એને પણ કબજે કર્યું છે। કુલ 780 લીટરની ચોરી ત્યાં પકડી છે।